જય માતાજી મિત્રો, સવાર થઈ ગઈ છે અને આપણે ઉઠી ગયા. હવે જઈશું કઠલાલ શાકભાજી લેવા માટે. જો મારો ભાઈ નાઈ છે. આ ડબલું આપણે લઈ લીધું પેટ્રોલ માટે અને આ થેલો લઈ લીધો શાકભાજી ભરવા. જય માતાજી મિત્રો, અમે જઈએ છીએ અત્યારે સવારમાં શાકભાજી લેવા. લાલભાઈ આવે એની વાટ જોઈને બહુ હવે આવશે એવા રિક્ષા લઈને અમે જઈશું શાકભાજી લેવા. મિત્રો લાલભાઈ આવી ગયા, ચલો આપણે જઈએ. હવે આ આવ્યો આપણો કઠલાલનો ઓવરબ્રિજ, જે ઇન્દોરથી અમદાવાદનો છે. આપણે ત્યાંથી મીનાવાડા જવાય, જે નીચેનો રસ્તો છે ત્યાંથી. જો એટલે મિત્રો કોઈક દિવસ આવવું હોય તો આ બ્રિજ નીચેથી આવવાનું. આ ચોકડી આવી ગઈ. આવી ગઈ મિત્રો આપણે કઠલાલ ચોકડી. પણ આજે ચોકડી પર માલ લેવા નથી જવાનું, આપણે જવાનું છે પોલીસ સ્ટેશન સામે વિજયભાઈ ત્યાં. આવી ગયું આપણું શાકભાજી માર્કેટ. જો મિત્રો અહીંયાથી શાક આપણે લેવાનું છે. આજે ભાવ બધાનો ડીમ છે, આજે બધું સસ્તું મળે છે એટલે થોડો આપણે સ્ટોકમાં લઈ લઈશું એવું લાગશે તો. જો ફુલેવાર આજે વધારે પડ્યો છે. અમારા ઉડા કાકા સાવન જોખે છે, જોઈ લો. લાલભાઈ બધું જોખી મૂકે છે. પોલીસ સ્ટેશનની સામે બહુ વ્યાજબી દરે શાકભાજી મળે છે, એટલે જેને પણ જોઈતું હોય તે આવજો લેવા માટે ત્યાં વિજયભાઈ ત્યાં. આપણે બધું જોખાઈ લીધું. લાલભાઈ જોખે છે, સામાન રિક્ષામાં મૂકી દીધો. મિત્રો આ છે આપણી રેતી કપચી સરિયા સિમેન્ટની દુકાન, જે બાને સ્ટેન્ડ પર છે. सर्विस कर મિત્રો આપણા ખેતરમાં આવી છે લગભગ મસ્ત વિડિયો લઈ લે છે પાડજો બાપા ઓનો મેર પાડજો ઘરે આપા જો ને કંટારી ગાયન બનાવવું પડ્યું એને ખબર ગડાનો મેર પાડો લે ગડાનો મેર પાડ દેજો ભાઈ. 2026 કાઈ જશે.